યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો? મજામાં તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સવારમાં મસ્ત કેટલા કહું તો થઈ ગયો મારો મોબાઈલ 8 વાગી ગયા અને મસ્ત નહીં ધોયો તો નહીં, ખાલી પીસી કરીને હું થોડોક રેડી થઈ ગયો. થોડું અંધારું લાગતું હશે કારણ કે ઘરમાં આ એક જ બલ્બ ચાલુ છે, પાછળ મેં બીજી લાઇટ સેટ કરી છે, હજુ એનું કનેક્શન કરવાનું બાકી, એટલે પછી અજવાળું મસ્ત વ્લોગ હતો. અત્યારે જઈએ આપણે થોડું બહાર અને મારી મમ્મી કંઈક કહેશે. શું કહેશે મને નહીં કર. શું કહો લે? તો અત્યારે જો આ છે આ મારી મમ્મી હવામાં રાંધવાનું કામ ચાલે છે. બટેકા મેલી મૂક્યા છે, તમને કે બટેકા ફોલ. અરે યાર આવું બધું કામ કરવાનું હશે કરો લે. તમારે કરવું હોય તો યાર બધું કરવું પડે. આવું બધું કરવાનું અમારે તો જો અત્યારે 8 વાગી ગયા છે અને મારો વિડીયો આવી ગયો છે. તો પહેલાં તો આમાં નેટ હે નહીં એટલે આમાંથી થોડુંક હોટસ્પોટ ચાલુ કરીએ અને પછી વિડીયો ચાલુ કરીએ અને જોઈએ. તો હોટસ્પોટ તો કનેક્ટ થઈ ગયું આપણું, એટલે હવે આપણે યુટ્યુબમાં જઈને તો યુટ્યુબમાં જેવું યુટ્યુબ ખોલ્યું એવું પહેલો જ વિડીયો આપણો આવી ગયો શોર્ટમાં. શું વાત છે! તો અહીંયા આગળથી ક્લિક કરીને વિડીયો ચાલુ કરી દઉં અને ડબલ ટેપ મારીને લાઈક બી કરી દઈએ. તો આજે સવારે નહીં મસ્ત રેડી થઈ ગયું. તો બહાર જોયું તો બહારના આજે બહુ વાદળા દેખાતા, તો તમે સિનેમેટિક વિડીયો બનાવતો એન્જોય કરો. અને આ સિનેમેટિક શોટ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે મેં બનાવ્યો છે પહેલી વાર, આઈડિયા નહોતો કોઈ બી, અને હું કોઈક ચલો એમની ટ્રાય મારી એટલે બનાવી કાઢ્યો. તો યાર અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા મસ્ત નાહી ધોઈને રેડી થઈને રૂમાલ બોલ બાંધીને અને પબ્લિકમાં વિડીયો ઉતારું. તો પહેલી વાર વિડીયો ઉતારું એટલે થોડુંક શરમ આવે છે. તો ચલો જઈએ રિક્ષામાં. તો આપણે અત્યારે બેસી ગયા રિક્ષામાં. સામે જો સામે કમોડ ઉતરી ગયા છીએ અને આ કમોડથી આપણે જવાનું બીજી રિક્ષામાં, કારણ કે અહીંથી જવાનું છે બાકરોલના, પછી અહીંયાથી જવાનું સરખેજ. તો સામે રહી ચોકડી, તો અહીંયા ચોકડી અત્યારે આપણે ચાલતા જવાનું. બેકગ્રાઉન્ડમાં નોઇઝ વધારે આવતો હશે કારણ કે રોડ ઉપર શૂટિંગ ચાલી રહ્યું છે, એટલે રિક્ષાના બધાનો અવાજ ચાલવાનો વધારે આવતો હશે. અને સામે પુલનું કામ ચાલુ છે મસ્ત. તો આપણે વિડીયો નહીં બનાવતા કારણ કે પુલ છે એટલે જોખમી કહેવાય. તો ડાયરેક્ટ તમને મળું મારા ભાઈબંધના ઘરે. ચોર આયા લ્યા, ચોર આયા ના ઘરે અને આયા છે આપણો મિત્ર. તો એ યુટ્યુબની શું કહેવાય ઇન્સ્ટાગ્રામની ચેનલ બતાવે, તો એને ફોલો કરજો અને બાપરાને ખુશ કરજો. નામ છે રાજા ચામુંડાવાળા. ચામુંડામાંનો છોરો. તો ભાઈની ઇન્સ્ટાગ્રામની આઈડી છે, જેને સપોર્ટ કરજો. અને એક બીજી ચેનલ છે એની ઇન્સ્ટાગ્રામમાં ચામુંડમાની કહીને જે ક્રિએટર છે વિડીયો બનાવે છે ચામુંડમાના વિડીયો, તો એ ચેનલને પણ ભાઈની સબસ્ક્રાઈબ કરજો. અને જો એની બધી ચેનલ કહું તો આ છે એની બીજી ચેનલ, જેમાં એ ચામુંડમાના વિડીયો બનાવે છે. તો એકાદ વિડીયો ચાલુ કરશો તમે. તો જો આ કંઈક આવી રીતે વિડીયો છે. તો આ વિડીયો બનાવવા માટે આ ભાઈનો સંપર્ક કરો. નીકળી ગયા ભાઈબંધના ઘરેથી જવા માટે આઈટીઆઈ. તો અહીંયા આગળથી એક બીજો ભાઈબંધ આવી રહ્યો છે. તો આ ગલી છે, અહીંયાથી બીજો ભાઈબંધ આવે છે. ઉભો દુકાને તો અમે દુકાને ઊભો રહી ગયો છે. તમે જો આ આપણો ભાઈબંધ, આ બીજો ભાઈબંધ. જય માતાજી. જય માતાજી. પછી પાછળ એક વાત કરી રહ્યો ફોનમાં. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. એક સામે દેખાય આપણી બિલ્ડિંગ. આ રહ્યો મિત્ર આપણો. હા લે મિત્ર. આમ જોવો ને પછી બંને બતાવી દે. હા ભાઈ, પછી અહીંયા આગળ પાર્કિંગ આને છે. બતાવી દે. આ એમએમ અરે આવી ગયો પાર્કિંગ છે આખું આપણું. કેમ છો? મજામાં? તો અત્યારે આપણે ઘરેથી છૂટી ગયા કારણ કે સાહેબ આવ્યા હતા, એટલે સહીભાઈ થઈ ગયા ને વહેલા નીકળી ગયા ઘરે. એટલે જઈએ ઘરે. હું આવી ગયો છું ઘરે અને ઘરે આવીને પછી મસ્ત થોડુંક કામ કરતો હતો. જો કે હા લાઇટ ઘણા ટાઈમથી લાઈન મૂકી દીધી, પછી નાખવા નથી, તો આજે ટાઈમ મળ્યો તો નાખી દીધી મસ્ત. આમ કરીને હજુ અડધું કનેક્શન બાકી છે. હજુ પાઇપનો ટુકડો ઓછો પડે તો હમણાં પાઇપ લઈ જઈએ અને પછી આખી પાઇપ કનેક્શન કમ્પ્લીટ કરી દઈએ. લાઇટનું કામ થોડું થઈ ગયું અને થોડુંક ખાલી રહી ગયું હોય, તો પછી હવે બેસી ગયો ડાયરેક્ટ જમવા. તો મસ્ત બટેકાનું શાક ને રોટલી. તો હું જમી લઉં અને પછી આપણે પેલી પાઇપ જે ટુકડો ઓછો પડે છે એ લઈ આવીએ જઈને.
પાઇપ લેવા તો આપણે ગયા નહીં, એટલે હું આવી ગયો ધાબે. તો મસ્ત અહીંયા આગળ પતંગો શકતી હતી. જો આ એક, સામે બે, અને આમ રહી ત્રીજી. તો પાઇપ લે આપણે પછી જઈએ. તેમ કહું થોડુંક ધાબે આંટો મારવા જઈએ. તો મસ્ત ધાબે આવી ગયો. જો એક પતંગ કપાઈ ગઈ સામે, આ દેખાય સામે પતંગ કપાયેલી જાય. અને બે પતંગ ચગે છે અને પેજ લડાય છે. જોઈએ કોની કપાય ને કોની નહીં કપાતી. એ પતંગ કપાઈ જાય જો જો તો આ જાય. તો આ પતંગ કપાઈ ગઈ. સામે બીજી ગ્રીન પતંગ, એને કાપી. આ બી આવી ગયા પતંગ પકડવા માટે. જો એક બે, એ કોના હાથમાં આવે ના હો. પેલો છોકરો લાવ્યો પતંગ પકડી લાવ્યો. જો આમ બેઠો એટલે ઊભો. જો પકડી પાડી હો મારા જેના પોયરાએ. બી બહુ પતંગો પકડતા હતા આવી રીતે ભાગી ભાગીને. અત્યારે નહીં પતંગ ચગાવતો, ચગાવીશું આપણે બી ટૂંક સમયમાં. કરીએ પહેલાં ટાઈમ લેપ વિડીયો મસ્ત સનસેટનો સામે અત્યારે છે. તો ટાઈમ લેપ વિડીયો બનાવી લઈએ અને પછી તમને દેખાડીએ. તો ગરબાવતી નીચે આવી જાય. આપણે કરવાના છે દિયાવતી. તો આપણે પહેલા દિયાવતી કરવાના એટલે શું કહેવાય, વાટો બનાવી લઈએ. તો વાટો થઈ ગઈ છે રેડી. હવે આપણે કરી દઈએ દિયાવતી. આશા છે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા તમને નવા વ્લોગમાં. તો બધાને બાય બાય. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.